हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણે પડતર હિસાબી પદ્ધતિના મૂળ તત્વોમાં એકમ પડતર પદ્ધતિ યુનિટ કોસ્ટિંગ જેના ભાગ 1 માં આપણે પડતરના તત્વો વિશે જાણકારી મેળવી ગયા, જેમ કે પ્રત્યક્ષ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી અને બીજા પરોક્ષ ખર્ચાઓ છે. અને પરોક્ષ ખર્ચામાં કારખાનાના પરોક્ષ ખર્ચા, ઓફિસ વહીવટી પરોક્ષ ખર્ચા અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા વિશે આપણે સમજી ગયા. આ ઉપરાંત વસ્તુનું મતલબ કે કાચા માલની ખરીદીથી લઈ અને તૈયાર માલ સુધી અને વસ્તુ ગ્રાહકના હાથ સુધી પહોંચે છે ત્યાં સુધીના જે ટોટલ ખર્ચાઓ થાય છે, જે કુલ ખર્ચાઓ થાય છે, અને એમાં જે જુદા જુદા પ્રકારના સ્ટોકનો સમાવેશ થાય છે, જેમ કે કાચો માલ છે, તૈયાર માલ છે વગેરે તમામ પ્રકારની આપણે માહિતી ભાગ 1 માં મેળવી. અને આ બધી બાબતોને ધ્યાનમાં લઈ આપણે એ પણ જોઈ ગયા કે આ વસ્તુની કુલ પડતર અને એકમ દીઠ પડતરનું પત્રક કઈ રીતે તૈયાર કરવું એનો આપણે એક નમૂનો પણ જોયો. હવે આપણે અહીંયા ભાગ 2 માં એટલે કે પાર્ટ 2 માં સરસ મજાના અને સરળ એવા પડતર હિસાબી પદ્ધતિના એકમ પડતર પદ્ધતિના બે નાના નાના દાખલાઓ આપણે જોઈશું અને એને આપણે સમજીશું. અને આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાથી એની એકમ પડતર કઈ રીતે નક્કી કરવામાં આવે છે, એટલે કે પડતરનું પત્રક કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. તો ચાલો આપણે એક સરસ મજાનું નાનું અમથું એક ઉદાહરણ જોઈએ. અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે એક સરસ મજાનું નાનું ઉદાહરણ છે કે જેમાં કહે છે કે નીચે આપેલી વિગતો પરથી પડતરનું પત્રક તૈયાર કરો. અહીં તમને કેટલીક માહિતી આપવામાં આવી છે. પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ, કારખાના પરોક્ષ ખર્ચ, સીધા ખર્ચા એટલે કે અન્ય પ્રત્યક્ષ ખર્ચા, પ્રત્યક્ષ મજૂરી, વહીવટી પરોક્ષ ખર્ચા, વેચાણ પરોક્ષ ખર્ચા અને વેચાણ. વિદ્યાર્થી મિત્રો, આ એક માત્ર સરળ સમજૂતી માટેનો એક દાખલો છે કે પડતરના તત્વોને જે ક્રમ અનુસાર દર્શાવીને પડતરનું પત્રક તૈયાર કરવું એ જ અહીંયા આગળ તમને સમજાવવામાં આવશે. બીજી એક બાબત અહીંયા ખાસ નોંધવા જેવી છે કે અહીંયા માત્ર દરેક ખર્ચની કુલ રકમ દર્શાવવામાં આવી છે. કેટલા એકમોનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવ્યું છે તે જણાવ્યું નથી. એટલે અહીં પડતરનું પત્રક તૈયાર કરતી વખતે માત્ર કુલ રકમ રૂપિયાનું જ એક ખાનું રાખવામાં આવશે. ઓકે, તો હવે આપણે જોઈએ કે પડતરનું પત્રક કઈ રીતે તૈયાર કરીશું. તો અહીં પડતરના પત્રકમાં માત્ર આપણે એક વિગતનું ખાનું રાખીશું અને કુલ રકમ રૂપિયાનું ખાનું રાખીશું. આપણે આગળ પડતરના પત્રક જે ક્રમ અનુસાર જોઈ ગયા એમાં આપણે જોયું કે સૌથી પહેલો જે ખર્ચ આવે છે ઉત્પાદન માટેનો, એ ખર્ચનું નામ છે પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ. તો અહીં તમને રકમમાં આપેલ છે પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ ₹50,000. તો આપણા પડતરના પત્રકની શરૂઆત ત્યાંથી થશે. સૌથી પહેલા દર્શાવવામાં આવશે પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ ₹50,000. ત્યાર પછી આપણે જોઈએ છે કે પડતરના પત્રકમાં બીજા નંબરની વિગત આવે છે પ્રત્યક્ષ મજૂરી. તો અહીંયા રકમમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રત્યક્ષ મજૂરી ₹30,000 આપેલ છે. એટલે હવે પ્રત્યક્ષ માલ સામાન પછી દર્શાવવામાં આવશે પ્લસ એટલે કે વત્તા પ્રત્યક્ષ મજૂરી ₹30,000. અને જો હવે કોઈ અન્ય પ્રત્યક્ષ ખર્ચ કે સીધા ખર્ચ આપેલા હોય તો હવે દર્શાવવામાં આવશે. તો જો અહીંયા રકમમાં સીધા ખર્ચા ₹10,000 આપેલા છે. અન્ય પ્રત્યક્ષ ખર્ચને બીજી ભાષામાં સીધા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આમ પ્રત્યક્ષ માલ સામાન ₹50,000 પ્લસ પ્રત્યક્ષ મજૂરી ₹30,000 અને પ્લસ સીધા ખર્ચા ₹10,000. આમ આ સૌ પ્રથમ જે પ્રત્યક્ષ ખર્ચ કરવામાં આવે છે, આ ત્રણ પ્રકારના પ્રત્યક્ષ ખર્ચનો જે સરવાળો થશે એને આપણે પ્રાથમિક પડતરના નામથી ઓળખીશું. એટલે હવે આપણને મળશે પ્રાથમિક પડતર ₹90,000 એટલે કે ₹50,000 પ્લસ ₹30,000 પ્લસ ₹10,000. આમ પ્રાથમિક પડતર ₹90,000 એટલે કે પ્રત્યક્ષ ખર્ચનો સરવાળો એને આપણે પ્રાથમિક પડતર તરીકે ઓળખીશું. હવે આપણે પડતરના પત્રકમાં જોઈ ગયા આગળ કે પ્રાથમિક પડતરમાં હવે કારખાનાના પરોક્ષ ખર્ચા ઉમેરવામાં આવે છે. તો જોઈ શકો છો અહીંયા રકમમાં તમને કારખાનાના પરોક્ષ ખર્ચ ₹30,000 આપેલ છે. એટલે હવે પ્રાથમિક પડતરમાં પ્લસ કારખાનાના પરોક્ષ ખર્ચા ₹30,000 કરીશું. એટલે હવે પ્રાથમિક પડતર 90,000 માં કારખાનાના પરોક્ષ ખર્ચા 30,000 ઉમેરવામાં આવે તો આપણને હવે જે મળશે એનું નામ છે કારખાના પડતર. એટલે અહીં તમે જોઈ શકો છો કે કારખાના પડતર ₹1,20,000 મળે છે. એટલે કે પ્રાથમિક પડતર ₹90,000 જે ઉપર મુજબ મળી તે પ્લસ કારખાનાના પરોક્ષ ખર્ચા ₹30,000 એટલે આપણને અહીંયા કારખાના પડતર મળી છે 1,20,000. હવે આ કારખાના પડતરમાં
વહીવટી કે ઓફિસના પરોક્ષ ખર્ચા આપેલા હોય તો એ ઉમેરવામાં આવે છે. તો આપણને આ રકમમાં દર્શાવવામાં આવ્યું છે કે વહીવટી પરોક્ષ ખર્ચ ₹24,000. તો હવે કારખાના પડતરમાં ઓફિસ વહીવટી પરોક્ષ ખર્ચા ઉમેરવામાં આવશે ₹24,000. આમ હવે કારખાના પડતર ₹1,20,000 માં પ્લસ ઓફિસ ખર્ચા ઉમેરવામાં આવે 24,000. તો હવે જે પડતર મળશે એ પડતરને આપણે ઉત્પાદન પડતર કે ઓફિસ પડતર તરીકે ઓળખીશું. વધુ પડતું આપણે એને ઉત્પાદન પડતર તરીકે જ ઓળખીશું. એટલે આમ જુઓ, કારખાના પડતર 1,20,000 માં ઓફિસ ખર્ચા 24,000 ઉમેરવાથી ઉત્પાદન પડતર કે ઓફિસ પડતર આપણને ₹1,44,000 મળે છે. હવે આ ઉત્પાદન પડતર કે ઓફિસ પડતરમાં વેચાણ વિતરણના જે પરોક્ષ ખર્ચ થયા હોય તો એ ઉમેરવામાં આવે છે. તો રકમમાં આપણે જોઈ શકીએ છીએ કે વેચાણના પરોક્ષ ખર્ચ ₹16,000 આપેલ છે. તો હવે ઉત્પાદન પડતરમાં એટલે કે ઉત્પાદન પડતર ₹1,44,000 માં વેચાણના પરોક્ષ ખર્ચા ₹16,000 ઉમેરવામાં આવશે. અને આ વેચાણના પરોક્ષ ખર્ચા ઉમેરવાથી હવે આપણને જે મળશે એ પડતરનું નામ છે કુલ પડતર કે વેચાણ પડતર ₹1,60,000. હવે આપણને કુલ પડતર કે વેચાણ પડતર ₹1,60,000 મળી ગઈ છે. હવે રકમમાં જોઈ શકો છો કે તમને એક વધારાની એક એવી માહિતી આપી છે જેને લખ્યું છે વેચાણ ₹2,00,000. હવે આપણે સમજીશું કે કુલ પડતર ₹1,60,000 છે અને આપણી પાસે વેચાણ કિંમત ₹2,00,000 છે. એટલે વચ્ચેનો જે તફાવત મળશે એટલે કે વેચાણ કિંમત ₹2,00,000 માંથી કુલ પડતર ₹1,60,000 બાદ કરવામાં આવશે. તો આ જે વધારાનો તફાવત આપણને મળે છે એને આપણે નફા તરીકે ઓળખીશું. બરોબર છે? એટલે હવે આપણને નફો મળે છે ₹40,000. તો પડતરના પત્રકમાં નફો ખોટ આ રીતે શોધી શકાય કે જો વેચાણ કિંમત પડતર કરતા ઓછી હોત તો આપણને અહીંયા ખોટ મળત. ઓકે, તો આ રીતે એક સરળ ભાષામાં ક્રમ અનુસાર પડતરનું પત્રક કઈ રીતે તૈયાર કર્યું એ તમારી સામે રજૂ કરવામાં આવ્યું છે. હવે આપણે થોડોક એક એડવાન્સ રકમ આપણે જોઈએ. બરોબર, કે જો ઉત્પાદન અને વેચાણના એકમો પણ આપેલા હોય તો આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને પડતરનું પત્રક કઈ રીતે તૈયાર કરવું. અહીંયા માત્ર અને માત્ર ખર્ચની જ રકમ આપેલી હોવાથી ઉત્પાદન અને વેચાણના એકમ આપેલા ન હોવાથી એટલે આપણે અહીંયા આગળ એકમ દીઠનું ખાનું દર્શાવવામાં આવ્યું નથી. એ ધ્યાનમાં રાખીશું. ચલો હવે આપણે બીજું એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ સરસ મજાનું ઉદાહરણ નંબર 2 એક બીજું આપેલું છે જેમાં તમને જણાવે છે કે એક ઉત્પાદક કંપનીની નીચે આપેલી વિગતો પરથી કુલ તેમજ એકમ દીઠ પડતર દર્શાવતું પત્રક તૈયાર કરો. જો અહીંયા તમને જણાવ્યું છે કે કુલ તેમજ એકમ દીઠ પડતર દર્શાવતું પત્રક તૈયાર કરો. આવું તમને ત્યારે જ જણાવવામાં આવે છે કે જ્યારે આપણી પાસે ઉત્પાદન અને વેચાણના એકમો ઉપલબ્ધ હોય. જોઈએ આપણે રકમને શાંતિથી કઈ રીતે છે આપેલું, શું આપ્યું છે, શું નથી આપ્યું, આપણે જોઈ લઈએ. કેવી રીતે આપ્યું છે એ આપણે બધું સમજી લઈએ. જો તમને આગળ પહેલી જ માહિતી સૌ પ્રથમ આપેલી છે વપરાયેલ કાચો માલ ₹45,000. વિદ્યાર્થી મિત્રો, તમારી જાણકારી માટે એક બાબત કહીશ કે આ વપરાયેલ કાચો માલ એટલે બીજું કંઈ નહીં, આપણો પ્રત્યક્ષ માલ સામાન જ છે. પ્રત્યક્ષ માલ સામાનને બીજી ભાષામાં વપરાયેલ કાચા માલ તરીકે ઓળખવામાં આવે છે, જે આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. ત્યાર પછી તમને આપ્યું છે પ્રત્યક્ષ મજૂરી. ત્યાર પછી આપ્યું છે કારખાનાના પરોક્ષ ખર્ચા. પણ તમે અહીંયા જોઈ શકો છો કે કારખાનાના પરોક્ષ ખર્ચાની સીધી રકમ અહીં તમને આપી નથી, પરંતુ તમને એવું જણાવવામાં આવ્યું છે કે કારખાનાના પરોક્ષ ખર્ચા મજૂરીના 100% લેખે છે. એનો અર્થ એવો થયો કે ઉપર જે મજૂરીની રકમ 30,000 છે એની 100% રકમ એટલે કે 30,000 ના 30,000 જ થાય. એટલે કે કારખાનાના પરોક્ષ ખર્ચા મજૂરીના 100% જેટલા એટલે કે ₹30,000 છે. પછી આગળ તમને જણાવે છે કે ઓફિસના પરોક્ષ ખર્ચા કેટલા છે તો એની પર રકમ નથી આપી. તો અહીંયા તમને શું કહે છે કે ઓફિસના પરોક્ષ ખર્ચા કારખાના પડતરના 20% છે. જ્યારે આવી રીતે તમને રકમ આપી હોય ને ત્યારે થોડી કાળજી રાખવી જરૂરી બને છે. કારણ શું છે કે સૌપ્રથમ આપણે અહીંયા આગળ જુઓ, પ્રત્યક્ષ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી બે પ્રકારના પ્રત્યક્ષ ખર્ચ આપ્યા છે. એ બંનેનો સરવાળો કરીશું ને તો આપણને પ્રાથમિક પડતર મળશે. પછી આ પ્રાથમિક પડતરમાં કારખાનાના પરોક્ષ ખર્ચા 30,000 ઉમેરીશું ને ત્યાર પછી આપણને મળશે કારખાના પડતર. અને આ જે કારખાના પડતરની રકમ મળે છે એના 20% લેખે જે રકમ શોધીશું ને એને આપણે ઓફિસના પરોક્ષ ખર્ચા કહીશું.
એટલે એનો અર્થ એવો થયો કે જો તમે ઉપરની ગણતરીમાં ક્યાંક મિસ્ટેક કરી હોય, ક્યાં ભૂલ કરી હોય, એટલે કે કારખાને પડતરની રકમ તમારી ખોટી આવે તો તમારા ઓફિસ ખર્ચા પણ ખોટા મળે અને એની નીચેની દરેક વિગતો તમને ખોટી મળે. એટલે જ્યારે આવી રીતે રકમ આપી હોય ત્યારે આપણે થોડી કાળજી રાખવી છે ગણતરીમાં, એ બધી બાબતો ધ્યાનમાં લેજો. પછી બીજી વચ્ચે વધારાની માહિતી આપે છે કે ઉત્પાદિત એકમો 20,000 અને વેચેલ એકમો 18,000. એટલે કે અહીંયા આ કંપનીએ વર્ષ દરમિયાન 20,000 એકમોનું ઉત્પાદન કર્યું છે અને તેમાંથી 18,000 એકમોનું વેચાણ કર્યું છે. બીજી કોઈ વધારાની માહિતી આપેલ ન હોવાથી આપણે એમ માની લઈશું કે આ કંપની પાસે તૈયાર માલનો શરૂનો કોઈ સ્ટોક હતો જ નહીં. આ વર્ષે ઉત્પાદન 20,000 એકમોનું કર્યું અને એમાંથી 18,000 એકમો વેચ્યા. એટલે આપણે સામાન્ય નિયમ પ્રમાણે એવું સમજી લઈએ કે 20,000 એકમોમાંથી ઉત્પાદિત એકમોમાંથી 18,000 એકમો વેચ્યા હોય તો 2,000 એકમો આખા સ્ટોક તરીકે પડી રહ્યા હશે. અહીં એક બાબત ખાસ નોંધવા જેવી છે કે ઉત્પાદન હંમેશા તૈયાર માલનું થાય છે, વેચાણ પણ તૈયાર માલનું થાય છે. એટલે અહીં જે તમને આખો સ્ટોક 2,000 એકમોનો મળશે એ તૈયાર માલનો હશે. ત્યાર પછી આગળ કહે છે કે વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા. તો તમને અહીંયા જણાવ્યું છે કે વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા વેચેલ એકમ દીઠ ₹2 લેખે અને ત્યાર પછી તમને વેચાણ કિંમત આપી છે એકમ દીઠ ₹10. એક બાબત અહીં નોંધવા જેવી છે કે જો ઉત્પાદિત એકમો 20,000 આપ્યા છે અને વેચેલ એકમો 18,000 આપ્યા છે, તો જ્યારે દાખલામાં રકમમાં ઉત્પાદિત એકમો અને વેચેલ એકમો અલગ અલગ હોય ત્યારે એક બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે આજે આપણે અહીં જે પત્રક બનાવવા જઈ રહ્યા છીએ એ પત્રક એકમ દીઠ અને કુલ રકમની બે અલગ અલગ માહિતી દર્શાવવાની છે. એટલે આપણે અહીં એકમોની જરૂર છે. જો આપણી પાસે કુલ રકમ હશે તો એને એકમ દીઠ શોધવા માટે જે તે એકમો વડે ભાગવામાં આવશે અને જો આપણી પાસે એકમ દીઠ માહિતી હશે તો કુલ રકમ શોધવા માટે એ એકમ દીઠ માહિતીને એકમો વડે ગુણવામાં આવશે. એટલે જો આપણી પાસે કુલ રકમ હોય તો એને એકમો વડે ભાગવાથી એકમ દીઠ માહિતી મળે અને જો આપણી પાસે એકમ દીઠ માહિતી હોય તો એને એકમો વડે ગુણવાથી કુલ રકમ મળે. ઓકે. હા, હવે બીજી એક માહિતી તમને બાબત સમજાવી દઉં કે અહીં ઉત્પાદિત એકમો 20,000 છે અને વેચેલ એકમો 18,000 છે. તો કયા એકમો ગુણવા માટે અને ભાગવા માટે ધ્યાનમાં લેવા? તો અહીં એક ખાસ બાબત ધ્યાનમાં રાખવી કે આપણે જે આપણું પડતરનું પત્રક પ્રત્યક્ષ માલ સામાનથી શરૂ કરીએ છીએ તો ત્યાંથી લઈને આપણને ઉત્પાદન પડતર મળે છે ત્યાં સુધી, ફરી વખત વાક્ય બોલું છું કે પ્રત્યક્ષ માલ સામાનથી લઈને ઉત્પાદન પડતર મળે છે ત્યાં સુધી આપણે ગુણાકાર અને ભાગાકાર કરવા માટે એટલે કે એકમ દીઠ અને કુલ રકમ શોધવા માટે ઉત્પાદનના એકમો ધ્યાનમાં લેવા. ક્યાં ઉત્પાદનના એકમો ધ્યાનમાં લેવા? પ્રત્યક્ષ માલ સામાનથી લઈ અને ઉત્પાદન પડતર મળે છે ત્યાં સુધી ગુણાકાર અને ભાગાકાર કરવા માટે ઉત્પાદનના એકમો ધ્યાનમાં લેવા. અને જ્યારે આપણને ઉત્પાદન પડતર મળી જાય તેમાંથી તૈયાર માલનો આખરનો સ્ટોક બાદ કરીશું અને ત્યાર પછી જે માહિતી આપણને મળે વેચેલ માલની ઉત્પાદન પડતર, ત્યાંથી લઈ અને પડતરના પત્રકના અંત સુધી વેચાણના એકમો ધ્યાનમાં લેવા. એટલે શોર્ટમાં એટલું યાદ રાખવાનું, ઉત્પાદન પડતર સુધી ઉત્પાદનના એકમો અને ત્યારબાદ વેચાણના એકમો ધ્યાનમાં લેવા. ચલો, તો હવે આપણે આની ગણતરી કઈ રીતે કરવી એ જોઈ લઈએ છે. ગણતરી કરતા પહેલા તમને સરળ સમજ પડે એટલા માટે હું તમને એક સૂચના આપું છું કે આ વિડીયો 5 મિનિટ પોઝ કરીને તમે આ રકમ સહેજ એક ચોપડામાં કે નોટબુકમાં ઉતારી લેશો તો જેથી કરીને હું આગળ જે તમને આની સમગ્ર ગણતરી પડતરનું પત્રક સમજાવું તો તમારી પાસે સામે રકમ હશે તો તમે એને સારી રીતે સરળ રીતે સમજી શકશો. ઓકે, તો હવે આપણે આગળ કઈ રીતે જવાબ શોધવો એ આપણે જોઈએ. સૌપ્રથમ અહીંયા ઉત્પાદન અને વેચાણના એકમો અલગ અલગ આપેલા હોવાથી તૈયાર માલનો આખા સ્ટોક કેટલો છે આપણે ગણી લઈએ. તો અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે કે તૈયાર માલના આખા સ્ટોકની ગણતરી વર્ષ દરમિયાન ઉત્પાદનના એકમો 20,000 છે માઇનસ એમાંથી વેચાણના એકમો 18,000 છે. એટલે તૈયાર માલનો આખરનો સ્ટોક 2,000 પડી રહ્યો હશે જે વેચ્યો નથી, જે આવતા વર્ષે આપણે વેચીશું. ઓકે, આ ગણતરીથી આપણને એટલો ખ્યાલ આવે કે ઉત્પાદનના એકમો 20,000 છે, વેચાણના એકમો 18,000 છે અને તૈયાર માલનો આખો સ્ટોક 2,000 એકમોનો છે. હવે આપણે કુલ તેમજ એકમ દીઠ પડતર દર્શાવતું પત્રક તૈયાર કરીએ. તો હવે જે પત્રક તૈયાર કરીશું એ પત્રક તૈયાર કરતી વખતે હું તમને જે કંઈ પણ પડતરના પત્રકમાં વિગતો સમજાવું છું, બરાબર છે? તો એ તમારી સમક્ષ જે રકમ છે એ આપેલી રકમ જો તમે ધ્યાનમાં રાખશો
બરોબર છે? તો એ ધ્યાનમાં રાખેલી રકમ પ્રમાણે તમે હું જે સમજાવું છું એ સરળતાથી સમજી શકશો. હવે આપણે કુલ તેમજ એકમ દીઠ પડતર દર્શાવતું પત્રક તૈયાર કરીએ છીએ. એટલે અહીં કુલ 3 ખાના આપણે તૈયાર કરીશું. એક વિગતનું ખાનું, એક કુલ રકમ રૂપિયાનું ખાનું અને એકમ દીઠ રકમ રૂપિયાનું ખાનું. ઓકે. સૌપ્રથમ આપણને દાખલામાં કે રકમમાં જે પ્રત્યક્ષ માલ સામાનની રકમ 45,000 રૂપિયા આપેલ છે, તો એ અહીં કુલ રકમના ખાનામાં દર્શાવવામાં આવશે. બરોબર? અને મેં આપેલી સૂચના પ્રમાણે જ્યાં સુધી આપણને ઉત્પાદન પડતર ન મળે ત્યાં સુધી ગુણાકાર અને ભાગાકાર કરવા માટે ઉત્પાદનના 20,000 એકમો ધ્યાનમાં લઈશું. તો અહીં પ્રત્યક્ષ માલ સામાનની 45,000 રૂપિયા રકમ છે, તો એકમ દીઠ રકમ શોધવા માટે ઉત્પાદનના 20,000 એકમો વડે ભાગવામાં આવશે. એટલે એકમ દીઠ માલ સામાનની રકમ કિંમત ₹2.25 મળશે. ત્યાર પછી તમને રકમમાં આપેલ છે પ્રત્યક્ષ મજૂરી ₹30,000. તો એ પ્રત્યક્ષ મજૂરી ₹30,000 કુલ રકમના ખાનામાં દર્શાવવામાં આવશે. અને આ જ રીતે એકમ દીઠ રકમ જોવી હોય, એકમ દીઠ રકમ શોધવી હોય પ્રત્યક્ષ મજૂરીની, તો 30,000 ને ઉત્પાદનના 20,000 એકમો વડે ભાગવામાં આવશે, જેથી આપણને ₹1.50 એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરીની રકમ મળશે. અહીં બીજી એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે આ રકમમાં માત્ર 2 જ પ્રકારના પ્રત્યક્ષ ખર્ચ આપેલ છે, પ્રત્યક્ષ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી. અન્ય પ્રત્યક્ષ ખર્ચા કે સીધા ખર્ચા આપવામાં આવ્યા નથી. એટલે આપણે આ 2 પ્રત્યક્ષ ખર્ચનો જે સરવાળો આવે છે એ 2 પ્રત્યક્ષ ખર્ચના સરવાળાને આપણે નામ આપીશું પ્રાથમિક પડતર. જેમ કે કુલ રકમના ખાનામાં 45,000 વત્તા 30,000 75,000 રૂપિયા મળે છે કુલ પ્રાથમિક પડતર, અને એકમ દીઠના ખાનામાં ₹2.25 અને ₹1.50 એમ પ્રાથમિક પડતર આપણને એકમ દીઠ મળે છે ₹3.75. હવે આગળ રકમમાં આપણને જણાવવામાં આવ્યું છે કે કારખાનાના પરોક્ષ ખર્ચા. તો હવે પ્રાથમિક પડતરમાં કારખાનાના પરોક્ષ ખર્ચા ઉમેરવામાં આવશે. પરંતુ અહીં તમને કારખાનાના પરોક્ષ ખર્ચની સીધી રકમ આપવામાં આવી નથી, પરંતુ તમને એવું જણાવવામાં આવ્યું છે કે મજૂરીના 100% છે. તો એનો અર્થ એવો થયો મજૂરીના 100% એટલે મજૂરીની જેટલી રકમ છે એટલી જ રકમ કારખાના પરોક્ષ ખર્ચની છે. ઓકે. તો કારખાના પરોક્ષ ખર્ચા આપણને મળશે ₹30,000 અને એની એકમ દીઠ રકમ શોધવા માટે ઉત્પાદનના 20,000 એકમો વડે ભાગી એકમ દીઠ કારખાના પરોક્ષ ખર્ચ ₹1.50 મળશે. હવે પ્રાથમિક પડતરમાં કારખાનાના પરોક્ષ ખર્ચા ઉમેરવાથી આપણને જે મળશે એનું નામ આપણે આપીશું કારખાનાની પડતર. ઓકે. તો પ્રાથમિક પડતર ₹75,000 માં કારખાનાના પરોક્ષ ખર્ચા 30,000 ઉમેરવાથી આપણને કારખાનાની પડતર ₹1,05,000 મળે છે. અને એ જ રીતે એકમ દીઠ કારખાના પડતર આપણને ₹5.25 મળે છે. અહીં સુધી આપણે ગણતરી કરી. હવે તમે જુઓ છો રકમમાં કે ઓફિસના પરોક્ષ ખર્ચા તમને એવું જણાવવામાં આવે છે કે કારખાના પડતરના 20%. એટલે અહીં આપણને જે કારખાના પડતર ₹1,05,000 મળ્યા છે, બરોબર, તો એ ₹1,05,000 ના 20% લેખે આપણે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ તો ₹1,05,000 ના 20% ₹21,000 મળશે. એટલે કે ઓફિસ પરોક્ષ ખર્ચા કારખાના પડતરના 20% લેખે ગણવામાં આવે ₹1,05,000 ના 20%, તો આપણને ₹21,000 ઓફિસ પરોક્ષ ખર્ચની રકમ મળશે. તો આ 21,000 ને આપણે ઉત્પાદનના 20,000 એકમો વડે ભાગવાથી એકમ દીઠ ઓફિસ પરોક્ષ ખર્ચની રકમ ₹1.05 મળશે. એટલે 1.05 મળશે. હવે કારખાના પડતરમાં ઓફિસના પરોક્ષ ખર્ચા ઉમેરવાથી ઉત્પાદન પડતર મળશે. ઉત્પાદન પડતર ટોટલ 1,26,000 મળે છે. એટલે કે કારખાના પડતર 1,05,000 અને ઓફિસના પરોક્ષ ખર્ચા 21,000 બંનેનો સરવાળો કરવાથી કુલ ઉત્પાદન પડતર ₹1,26,000 મળે છે અને એકમ દીઠ ઉત્પાદન પડતર ₹6.30 મળે છે. જ્યારે દાખલામાં ઉત્પાદનના એકમો અને વેચાણના એકમો અલગ અલગ આપ્યા હોય ત્યારે આપણે આ ઉત્પાદન પડતરથી આપણો ટર્નિંગ પોઈન્ટ આવે છે. એક ટર્નિંગ પોઈન્ટ આવે છે. શું? તો મેં તમને આગળ હમણાં જણાવી દીધું કે ઉત્પાદન પડતરની ગણતરી કરીએ છીએ ત્યાં સુધી આપણે ઉત્પાદનના એકમો ધ્યાનમાં લેવા. તો તમે બધામાં માર્ક કર્યું હશે માલ સામાનથી લઈને ઉત્પાદન પડતર સુધી કે જે રકમ પરથી કુલ રકમ પરથી આપણે એકમ દીઠ રકમ શોધવા માટે ઉત્પાદનના 20,000 એકમો વડે આપણે ભાગ્યા ત્યારે આપણને એકમ દીઠ રકમ મળી. જો એકમ દીઠ રકમ આપણી પાસે હોત તો એને ઉત્પાદનના 20,000 એકમો વડે ગુણત તો આપણને કુલ રકમ મળત. હવે ઉત્પાદન પડતર મળ્યા બાદ
જો આપણી પાસે તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક હોય તો ઉમેરવામાં આવે છે અને તૈયાર માલનો આખરનો સ્ટોક હોય તો બાદ કરવામાં આવે છે. તો આપણી પાસે અત્યારે હમણાં તૈયાર માલના આખર સ્ટોકના 2000 એકમો છે. તો આ તૈયાર માલનો આખરના સ્ટોક જે 2000 એકમો છે એ ઉત્પાદન પડતરમાંથી બાદ કરવામાં આવશે. શા માટે બાદ કરવામાં આવશે? કારણ કે આપણે હવે નીચે પડતરના પત્રકમાં આપણે નફો નુકસાન શોધવા જઈ રહ્યા છીએ. તો એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અહીં આપણને જે આ ઉત્પાદન પડતર મળી છે ને 1,26,000 રૂપિયા, એ ઉત્પાદિત થયેલા 20,000 એકમોની પડતર છે. બરોબર? બધા એકમો વેચી દીધા નથી, એમાંથી માત્ર 18,000 એકમો જ વેચ્યા છે. એટલે આ જે 2000 એકમો તૈયાર માલના પડી રહ્યા છે એ અત્યારે નથી વેચ્યા, હવે પછી ભવિષ્યમાં વેચાશે. બરોબર? એટલે આપણે તો 18,000 એકમો જે વેચ્યા છે એની પડતર શોધવાની છે. તો ઉત્પાદન પડતર જે 20,000 એકમોની છે એમાંથી 2000 એકમોની પડતર શું કરવામાં આવશે? બાદ કરવામાં આવશે, જેને કહેવાશે તૈયાર માલનો આખર સ્ટોક, એની પડતર. હવે એ પડતર કેવી રીતે શોધવી? તો હંમેશા વર્ષ દરમિયાન જે તૈયાર માલનો આખર સ્ટોક પડી રહેતો હોય છે એ વર્ષ દરમિયાન થયેલા ઉત્પાદનમાંથી જ પડી રહેતો હોય છે. એટલે સામાન્ય જ્ઞાન મુજબ જોઈએ તો ઉત્પાદન પડતર જેટલી આવતી હોય એકમ દીઠ એટલી જ પડતર તૈયાર માલની હોય. મતલબ કે અહીં તમે એકમ દીઠ ઉત્પાદન પડતર જોઈ શકો છો 6 રૂપિયા ને 30 પૈસા. મતલબ એવું કહેવાય કે વર્ષ દરમિયાન જે માલ ઉત્પાદિત કર્યો ને એ માલ એકમ દીઠ 6 રૂપિયા ને 30 પૈસામાં પડ્યો છે. એની ઉત્પાદન પડતર એકમ દીઠ 6 રૂપિયા ને 30 પૈસા આવી છે. એટલે આપણે તૈયાર માલના આખા સ્ટોકની પડતર બાદ કરવી હોય તો તૈયાર માલના આખા સ્ટોકના એકમો 2000 ગુણ્યા એની એકમ દીઠ પડતર 6 રૂપિયા ને 30 પૈસા. આમ કરીને તૈયાર માલના આખા સ્ટોકની કુલ પડતર 12,600 રૂપિયા મળે છે. અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે તૈયાર માલના આખા સ્ટોકની એકમ દીઠ પડતર એકમ દીઠના ખાનામાં દર્શાવવાની નથી, એ ધ્યાનમાં રાખવું. માત્ર રકમ બાદ કરવાની છે, એની કુલ પડતર બાદ કરવાની છે. આમ હવે આપણે ઉત્પાદન પડતરમાંથી તૈયાર માલના આખા સ્ટોકની પડતર બાદ કરીએ, મતલબ કે 20,000 એકમોની પડતરમાંથી 2,000 એકમોની પડતર બાદ કરીએ તો તમને વેચેલ માલની ઉત્પાદન પડતર મળે છે. મતલબ આ પડતર જે 18,000 એકમો વેચ્યા છે એની ઉત્પાદન પડતર છે. એટલે હવે અહીંથી 18,000 એકમો ધ્યાનમાં રાખવા, એટલે કે વેચાણના એકમો ધ્યાનમાં રાખવા. તમે ચેક કરવું હોય તો કરી શકો છો કે આ 1,13,400 જે પડતર આવી છે ને એ 18,000 એકમોની છે. એને જો આપણે ગણતરી ધ્યાનમાં લેવી હોય તો આવી રીતે કરાય. 18,000 ગુણ્યા આ બાજુ એકમ દીઠ પડતર 6 રૂપિયા ને 30 પૈસા કરો તો તમને 1,13,400 મળશે. અથવા બીજી રીત છે, 1,13,400 જે કુલ પડતર છે એને 6 રૂપિયા ને 30 પૈસા એકમ દીઠ પડતર વડે ભાગશો ને તો 18,000 એકમો વેચાણના મળશે. બીજું આપણે એ પણ ધ્યાનમાં રાખીશું કે હવેની ત્યારબાદની અત્યાર પછીની હવેની જે ગણતરી કરીશું એમાં વેચાણના 18,000 એકમો ધ્યાનમાં લઈશું. હવે વેચેલ માલની ઉત્પાદન પડતરમાં વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા ઉમેરવામાં આવે છે. વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા તો તમને રકમમાં જણાવ્યું છે કે વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા વેચેલ એકમ દીઠ 2 રૂપિયા લેખે છે. બરોબર છે? તો અહીંયા આગળ એકમ દીઠ 2 રૂપિયા આપ્યા છે, તો પહેલા એકમ દીઠના ખાનામાં આપણે 2 રૂપિયા મૂકીશું અને કુલ રકમ ક્યાંથી લાવીશું? તો કે વેચેલ એકમ 18,000 છે અને દરેક એકમ દીઠ 2 રૂપિયા એટલે 18,000 ગુણ્યા 2 એટલે 36,000 રૂપિયા વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની કુલ રકમ મળે છે. ઓકે? હવે વેચેલ માલની ઉત્પાદન પડતર 1,13,400 અને એમાં વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા 36,000 ઉમેરવાથી પ્લસ કરવાથી આપણને કુલ પડતર 1,49,400 મળશે, જેમાં અને એકમ દીઠ કુલ પડતર 8 રૂપિયા ને 30 પૈસા મળશે. અહીં આપણે અટકવાનું છે કારણ કે હવે આપણે નફો કે ખોટ મળ્યો એ શોધવાનું છે. તો નફો કે ખોટ શોધવા માટે આ કુલ પડતરને વેચાણ કિંમત સાથે સરખાવવામાં આવશે. તો રકમમાં આપણે જોઈ શકીએ છીએ કે તમને એકમ દીઠ વેચાણ કિંમત 10 રૂપિયા આપેલી છે. બરોબર? તો એ એકમ દીઠ વેચાણ કિંમત આપણે એકમ દીઠના ખાનામાં મૂકવાથી 10 રૂપિયા મૂકીશું અને કુલના ખાનામાં શોધવી હોય તો આપણા વેચેલા 18,000 એકમો છે, તો એ 18,000 એકમો ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત 10 રૂપિયા એટલે આપણે વેચાણની કુલ રકમ મળે 1,80,000. હવે તમે જોઈ શકો છો કે કુલ વેચાણ 1,80,000 રૂપિયાનું થયું છે અને એની સામે કુલ પડતર 1,49,400 છે. આ બાજુ એકમ દીઠ વેચાણ કિંમત 10 રૂપિયા છે અને એકમ દીઠ પડતર 8 રૂપિયા ને 30 પૈસા છે. આમ વેચાણમાંથી પડતર બાદ કરવાથી જે મળશે એ નફો કે ખોટ મળશે.
જો વેચાણ કિંમત પડતર કરતા વધુ હોય તો નફો કહેવાય. તો અહીંયા નફો મળે છે આપણને કેટલો? તો કે 1,80,000 માંથી 1,49,400 બાદ કરીશું તો 30,600 કુલ નફોની રકમ મળશે. અને એકમ દીઠ વેચાણ કિંમત 10 રૂપિયામાંથી કુલ પડતર જે એકમ દીઠ પડતર છે 8.30 એ બાદ કરવાથી એકમ દીઠ નફો 1.70 મળશે. આમ તમને અંતિમ ધોરણે ફરી એકવાર સમજાવી દઉં કે જો તમે અહીંયા આગળ એક આકૃતિ સાથે સમજાવ્યું છે, છગડીયો કૌંસ કરીને સમજાવ્યું છે કે પ્રત્યક્ષ માલ સામાનથી લઈને ઉત્પાદન પડતર સુધી આપણે ઉત્પાદનના 20,000 એકમો ધ્યાનમાં લેવા ગુણાકાર અને ભાગાકાર કરવા માટે, એટલે કે કુલ રકમ અને એકમ દીઠ રકમ શોધવા માટે. અને નીચે જોઈ શકો છો તમે કે વેચેલ માલની ઉત્પાદન પડતરથી લઈને વેચાણ કિંમત સુધી જે કાંઈ પણ ગણતરી કરવાની છે ત્યાં વેચાણના 18,000 એકમો ધ્યાનમાં લેવા. ક્યારે ધ્યાનમાં રાખવું કે ઉત્પાદનના અને વેચાણના એકમો અલગ અલગ હોય ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો, ખરેખર પરીક્ષામાં ખાસ કરીને ટેન્ડર કિંમત વાળા દાખલાઓ બહુ પૂછાતા હોય છે. એક પ્રકારની બીજી ભાષામાં કહીએ તો અંદાજિત પડતરના પત્રકના દાખલાઓ. એમાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો હવે આપણે વિભાગ 3માં ટેન્ડરને લગતા આપણે કેટલાક દાખલાઓ જોઈશું અને સરળ સમજૂતીથી આ રીતે એને આપણે શું કરીશું? સમજીશું. ટેન્ડરમાં અલગ અલગ 2 પડતરના પત્રકો તૈયાર કરવામાં આવે છે. એ આપણે હવે પછીના વિભાગ 3માં જોઈશું. ઓકે, થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને ગુજરાતી ભાષામાં આવા જુદા જુદા સરસ મજાના એકાઉન્ટ છે, બરોબર છે, આંકડાશાસ્ત્ર છે, ટેક્સેશન છે, વાણિજ્ય વ્યવસ્થા છે, માર્કેટિંગ છે, વગેરે તમામ પ્રકારના કોમર્સના વિષયોનું આવું સરળ રીતે જ્ઞાન મેળવવું હોય અને સારામાં સારા ટકા લાવવા હોય કોમર્સમાં, બરોબર, તો આ વિડીયોને સબસ્ક્રાઇબ, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. બીજી એક ખાસ બાબત, તમને આજે મેં જે કાંઈ પણ સમજ પાડી એમાં કોઈ પણ પ્રશ્ન, સમસ્યા કે કોઈ ક્વેરી હોય તો મારો અહીંયા નંબર આપેલો છે 9426524220. એના પર સંપર્ક કરવો અને આ જ મારો વોટ્સએપ નંબર છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.